નવસારીના યશ દરજીની યશ સાઉન્ડ ડિઝાઇનર તરીકે નવી ફિલ્મ ડાયરેક્ટર શ્રી વિશાલ ભારદ્વાજની ઓ રોમિયો રજૂ થઈ હતી, જેનો પ્રથમ શો રાજન સિનેમામાં આમંત્રિતો માટે યોજાયો હતો અને એમનું સાઉન્ડ કામ ખૂબ વખણાયું છે. નવસારીના યશ ભૂપેન્દ્ર દરજી એક સાઉન્ડ એડિટર ડિઝાઇનર છે, જે ગોલ્ડ મેડાલિસ્ટ રેકોર્ડિંગ એન્જિનિયર છે. ફુલ સેલ યુનિવર્સિટી ફ્લોરિડા યુએસએ માંથી સ્નાતક છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી ભારતમાંથી સોફ્ટવેર એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી પણ મેળવી છે. તેમની વિશેષતા ગેમ ઓડિયો તેમજ ફિલ્મ અને ટેલિવિઝન માટે સાઉન્ડ ડિઝાઇનમાં છે. તેઓ હોલિવૂડ અને બોલિવૂડ ફિલ્મોના ઓડિયો એડિટર અને સાઉન્ડ ડિઝાઇનર છે. તેઓ વર્ચ્યુઅલ રિયાલિટી માટે સાઉન્ડ ડિઝાઇન પણ કરી રહ્યા છે, જેને 3D ઓડિયો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને ફિલ્મ્સ, ટીવી ઉદ્યોગ અને કોમર્શિયલ ગેમિંગ ક્ષેત્રનો અનુભવ છે. 2018 થી બોલિવૂડમાં સાઉન્ડ ડિઝાઇનર તરીકે કાર્યરત છે. અત્યાર સુધીમાં 100 કરતા વધુ હિન્દી, રેસ 3, કેસરી, મલંગ, બાગી 3, ભૂલભુલૈયા 3 વગેરે તેમજ ગુજરાતીમાં વિટામિન સી, વેન્ટિલેટર, ધુઆંધાર, કચ્છ એક્સપ્રેસ, 21મો ટિફિન, કસુંબો, વિક્ટર 303, બિલ્ડર બોય વગેરે તથા અન્ય મરાઠી, પંજાબી જેવી ફિલ્મોમાં તથા અનેક વેબ સિરીઝોમાં હીરામંડીમાં સાઉન્ડ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે. વર્ષ 2022 ની ગુજરાતી ફિલ્મ ચબુતરો માટે ગુજરાત રાજ્ય સરકાર તરફથી બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનર તરીકે ઘોષિત થયા છે. આજ રોજ યશની સાઉન્ડ ડિઝાઇનર તરીકે નવી ફિલ્મ ડાયરેક્ટર શ્રી વિશાલ ભારદ્વાજની ઓ રોમિયો રજૂ કરી છે, જેનો પ્રથમ શો રાજન સિનેમામાં આમંત્રિતો માટે યોજાયો હતો અને એમનું સાઉન્ડ કામ ખૂબ વખણાયું છે. આ ફિલ્મના મુખ્ય અભિનેતા શાહિદ કપૂર છે. તેની સાથે નાના પાટેકર, તૃપ્તિ ડિમ્બરી, દિશા પટણી, તમન્ના ભાટિયા, રણદીપ હુડા વગેરે છે. આજે જે મૂવી રજૂ થયું છે ઓ રોમિયો, એ આજે રિલીઝ થયું છે ઓલ ઇન્ડિયામાં. ગઈકાલે બોમ્બેમાં એનું પ્રીમિયર હતું. ખાસ તો આ ફિલ્મમાં જે સાઉન્ડ ડિઝાઇન છે એ મારો સન યશ દરજીએ કર્યું છે અને પ્રોડક્શન હાઉસ અને યશ તરફથી આજનો આ શો રાજહંસમાં નવસારીમાં આપણે કેટલાક મિત્રો માટે રાખ્યો છે અને એક સરસ મૂવી છે અને ખૂબ સરસ એનું સાઉન્ડ ડિઝાઇન થયેલું છે. કેટલા વર્ષથી કરો છો તમે? એ 2018 લગભગ 7-8 વર્ષથી આ કામ કરે છે. અત્યાર સુધીમાં એને 150થી વધારે મૂવીઝ કરી છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, સાઉથ ઘણી બધી. એને ગુજરાતીમાં કસુંબો, જેમાં એને એવોર્ડ મળ્યો છે, કચ્છ એક્સપ્રેસમાં એવોર્ડ મળ્યો છે. ઘણી બધી પણ ગુજરાતી ફિલ્મ, હીરામંડી જેવી વેબ સિરીઝોમાં પણ કામ એને સાઉન્ડ ડિઝાઇન કર્યું છે. રેસ 3 એનું પ્રથમ પિક્ચર હતું. ત્યાર પછી ઘણી બધી મૂવીઝ એની આવી ચૂકી છે ને એ મૂળ નવસારીનો છે. નમસ્તે, મારું નામ દીપન ભટ્ટ છે. હું પોતે રાઇટર ડિરેક્ટર છું. યશને ઘણા વખતથી ઓળખું છું, ઘણા વર્ષોથી ઓળખું છું, નાનપણથી. અને ફિલ્મોમાં એણે બહુ જ સારું કામ કર્યું છે. અને આ ઓ રોમિયો જે ફિલ્મ આવી છે એમાં ઇન્ડિવિજ્યુઅલી એને જે આખું સાઉન્ડ ડિઝાઇન કર્યું છે, એટલે આપણે અત્યારે જોઈએ તો એક સીનમાં જે બારીકાઈથી એણે કામ કર્યું છે એ અભૂતપૂર્વ છે. ફિલ્મ જોવાની પણ બહુ મજા આવે છે. અને અધૂરામાં પૂરું કહું તો મને વધારે આનંદ એટલા માટે છે કે વિશાલ ભારદ્વાજ મારા બહુ જ મનગમતા ડિરેક્ટર છે. એની એક પણ ફિલ્મ હું ચૂકતો નથી. અને એ વિશાલ ભારદ્વાજ પોતે સંગીતકાર છે. અને એમણે આજે જે પોસ્ટમાં એમના બધા જેટલા સહકલાકારો છે એમનો બધાનો આભાર માન્યો છે. એમાં યશનો પણ એમણે પોતે વિશાલ ભારદ્વાજે ઉલ્લેખ કર્યો છે. એટલે મારા માટે તો બહુ જ આનંદની વાત છે કે યશને આ સારી રીતે ઓળખું છું અને એ બહુ જ સારો મિત્ર છે, બહુ જ સારું કામ કરે છે. ને આમાં પણ બહુ સારું કામ કર્યું છે. અને એમાં મારા ફેવરિટ ડિરેક્ટર સાથે આટલી નિકટતાથી કામ કરી રહ્યો છે એટલે બહુ જ આનંદ થાય છે. ને હું તો માણી રહ્યો છું ફિલ્મ. બહુ જ મજા આવી રહી છે. ઓલ ધ બેસ્ટ યસ, ઓલ ધ બેસ્ટ ધ ફિલ્મ. આ ફિલ્મ ચાહું કે દરેક વર્ગ સુધી પહોંચે. યુવાનોને ખાસ કેન્દ્રિત કરી છે. એ લોકોને બહુ જ મજા આવે અને બસ બધા માણે. યશને અનેક ઘણી શુભેચ્છા, ભૂપેન્દ્ર અંકલને ઘણી શુભેચ્છા, શૈલા આંટીને ઘણી ઘણી શુભેચ્છાઓ અને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. મારું નામ પ્રજ્ઞા નાયક છે અને યશ દરજીને નાનપણથી ઓળખીએ છીએ. એમના પિતાશ્રી ભૂપેન્દ્રભાઈ દરજી અમારી સાથે જ LIC એમ્પ્લોય, અને નાનપણથી એનો જે આ એક ટ્રેન્ડ હતો કે મારે આ રીતે કંઈક અલગ કરવું છે એ એણે કરીને બતાવ્યું. અને આજે જોઈને અમને ઘણો બધો આનંદ થાય છે. અને આ મૂવી ખરેખર માણવા જેવું છે. એક એક જગ્યાએ
એની જે સાઉન્ડ ઇફેક્ટ દેખાય છે એ ખરેખર ફાઇન છે અને નિર્માતા દિગ્દર્શકની સાથે આટલું સારું લાયઝન સાથે કામ કરી શકે અમારે માટે ખરેખર અમારા નવસારી માટે પ્રાઉડની વાત છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.